દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે. નમસ્કાર દર્શક મિત્રો, હું નેન્સી, આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝ. મુંબઈના કુખ્યાત મુફ્તી સલમાન અઝહરીને ગુજરાત એટીએસે ઘાટકોપરથી દબોચી લીધો હતો. જૂનાગઢના એક કાર્યક્રમમાં સલમાન અઝહરીએ ભડકાઉ ભાષણ કરી લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. આ ભાષણના વિડીયો વાયરલ થતાની સાથે જ હરકતમાં આવી ગયેલી જૂનાગઢ પોલીસે આયોજકો સહિત સલમાન અઝહરી વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. ગુજરાત એટીએસ અને જૂનાગઢ પોલીસ મુફ્તી સલમાન અઝહરીને આજે અમદાવાદમાં એટીએસના હેડક્વાર્ટર લાવી છે. અહીંથી ટીમ ચેન્જ કરી મુફ્તી સલમાન અઝહરીને જૂનાગઢ લઈ જવામાં રવાના થઈ રહી છે. મુંબઈના કુખ્યાત મુફ્તી સલમાન અઝહરીને ગુજરાત એટીએસે ઘાટકોપરથી દબોચી લીધો છે. જૂનાગઢના એક કાર્યક્રમમાં સલમાન અઝહરીએ ભડકાઉ ભાષણ કરીને લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. આ ભાષણના વિડીયો વાયરલ થતાની સાથે જ હરકતમાં આવી ગયેલી જૂનાગઢ પોલીસે આયોજકો સહિત સલમાન અઝહરી વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. ગુજરાત એટીએસ અને ગુજરાત પોલીસ મુફ્તી સલમાન અઝહરીને આજે અમદાવાદના એટીએસના હેડક્વાર્ટર ખાતે લાવી અહીંથી ટીમ ચેન્જ કરી મુફ્તી સલમાન અઝહરીને જૂનાગઢ લઈ જવા રવાના કરી છે. ગુજરાત એટીએસ દ્વારા મહારાષ્ટ્ર એટીએસની મદદથી સલમાનને ઘાટકોપર ખાતેના તેના નિવાસસ્થાનેથી ઝડપી લઈ સ્થાનિક ચિરાગનગર પોલીસ ચોકી લઈ જવામાં આવી હોવાનું અને સ્થાનિક પોલીસે જાણ કરી ગુજરાત પોલીસ અઝહરીને ગુજરાત લાવી છે. મૌલાના મુફ્તીએ જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપ્યું હતું. 31 જાન્યુઆરી જૂનાગઢ ખાતે મુસ્લિમ સમાજના વ્યસન મુક્તિ કાર્યક્રમમાં જાહેરનામું આયોજન કરવામાં આવ્યું, જેમાં નરસિંહ વિદ્યાલય ખાતેની સભામાં વક્તા તરીકે મુંબઈના મુફ્તી સલમાન અઝહરીને બોલાવવામાં આવ્યા. તેણે પોતાના વક્તવ્ય દરમિયાન ઉપસ્થિત ટોળાને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો. તેના ભડકાઉ ભાષણના કેટલાક અંશો તરત જ વાયરલ થઈ ગયા. આ વિડીયો વાયરલ થતાની સાથે જૂનાગઢ પોલીસ હરકતમાં આવી પોલીસે આ કાર્યક્રમના આયોજનની ધરપકડ કરી છે અને સલમાનને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા હતા. જ્યાં એટીએસની ટીમ મુંબઈ પહોંચી, કેસની ગંભીરતા જોતા એટીએસ પણ હરકતમાં આવી અને એટીએસની ટીમ મુંબઈ પહોંચી અને મહારાષ્ટ્ર એટીએસ તથા સ્થાનિક પોલીસની મદદથી સલમાન અઝહરીના ઘાટકોપર ખાતેના નિવાસ સ્થાનેથી દબોચી લીધો હતો. અરવલ્લી જિલ્લામાં આવેલા મેઘરજ નગરમાં ગંદા પાણીનું સામ્રાજ્ય છવાતા સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લાલીબાનું પંચાયતમાં જઈએ છીએ તો અરજી આલી તો કોઈ સાંભળતું નથી. ગંદકી ખાનું કેટલું છે અહીં કોઈ જોતું નથી. અરજી આલીએ તો કોઈ સાંભળતું જ નથી. નેકો એવું ઉભરાય છે ને કીડા આલી છે અધર ઉપર તરી છે એમથી નેકરાનું આગળ નેકરાતું જ નથી. કોઈ સાંભળતું જ નથી. આગળ અરજી આલીએ તો સોરાના બીમાર ને હાર જઈ આવવા જવાનું હોય ને આ બાજુ હોય ને આવવાનું નદી ભરાઈ ગઈ છે. સોરા બીમાર થઈ આ ગંદકી ખાનું કેટલું છે. દુકાન આજુબાજુ કોઈ અરજી આલવા જઈએ તો કોઈ નથી આવતું. અરજી આલી છે પંચાયતમાં, કોઈ ખબરતું જ નથી. જગ્યાની પાસે આવીએ છીએ અમે તો. મારું નામ અર્જુન કુમાવત, રામનગર સોસાયટીમાં રહીએ છીએ. અહીં આગળ રામનગર સોસાયટીના નાકા ઉપર ગંદુ પાણી આવે છે બજારનું. હવે એનો નિકાલ કરવા સત્વરે અમારી વિનંતી છે. છોકરાઓ સ્કૂલે જવામાં પણ તકલીફ થાય છે અને કચરાનો પણ બહુ ઢગલો છે. એનો બી કંઈ નિકાલ થતો નથી ને પાણીનો બી કંઈ નિકાલ થતો નથી. અમે આ બધી સફાઈ કરાવવા માંગીએ છીએ, એનો નિકાલ કરી આપો. મારું નામ સોહનલાલ, રામનગર સોસાયટીમાં રહીએ છીએ અને અમારે સોસાયટીના મેન નાકા ઉપર ગંદા પાણીની સમસ્યા બહુ સમયથી છે અને અમે પંચાયતમાં વારંવાર રજૂઆત કરતા છતાં અમને વાયદા બતાવે છે પણ કામનો નિકાલ આવતું નથી અને આ સત્વરે નિકાલ થાય એ રીતે પ્રશાસનને તથા આગળ સાહેબોને વિનંતી કે અમને જલ્દી નિકાલ કરી એટલે નિશાળમાં જતા છોકરાઓ દફતર લઈને અહીં પડી જાય છે ગંદા પાણીમાં અને એકદમ બિલકુલ ગંદામાં ગંદુ પાણી આવે છે. અહીંયાથી રસ્તો જવા માટે બિલકુલ નિકાલ જ નથી. આણંદ જિલ્લામાં જુદા જુદા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અને અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતા વર્ગ 4ના કર્મચારીઓને 2 માસનો પગાર ચૂકવવામાં નહીં આવતા કર્મચારીઓએ આજે જિલ્લા પંચાયતથી
કલેક્ટર કચેરી સુધીની રેલી કાઢી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. મારું નામ સંજય રબારી છે, આઉટસોર્સ કર્મચારી, આણંદ જિલ્લો. કઈ બાબતને લઈને વિરોધ પ્રદર્શન અને આવેદનપત્ર આપ્યું? આજ રોજ માનનીય કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે આણંદ જિલ્લાના પીએચસી, સીએચસી અને અર્બલ હેર સેન્ટરના તમામ આઉટસોર્સ કર્મચારીનો છેલ્લા 2 માસથી પગાર થયો નથી. એ બાબતે રજૂઆત કરવા માટે આવ્યા છે. શું માંગણી છે? અમારી એટલી જ માંગણી છે કે અમારો 2 મહિનાનો પગાર તાત્કાલિક ચૂકવવામાં આવે તથા પગાર અમારો જે કાપીને આપવામાં આવવાની વાત કરેલ છે તો પગાર અમારો કપાત ના થઈ અમારી રજૂઆત છે. જૂનાગઢના કેશોદમાં આંગણવાડી વર્કર બહેનોને સરકારના બજેટની હોળી કરી બજેટમાં આંગણવાડી વર્કર બહેનોની માંગણીઓનો સમાવેશ ન કરવા બદલ આ બજેટની હોળી કરવામાં આવી છે. રાધિયા શાંતિબેન દેવાભાઈ, હું આંગણવાડી વર્કર તરીકે કેશોદમાં ફરજ બજાવું છું. આજ રોજ અમે બજેટના વિરોધમાં કાળા કપડાં પહેરી અને ભેગા થયા છે અને બજેટનો વિરોધ કર્યો છે. બજેટમાં અમારો મોટા અક્ષરે સમાવેશ કરેલ છે કે આંગણવાડી વર્કર અને આશા વર્કર બહેનોને આયુષ્યમાન કાર્ડનો સમાવેશ કર્યો છે અને એનો લાભ મળશે. તો એ કાર્ડ તો ઓલરેડી અમારી પાસે વર્ષથી થયા પડેલું જ છે. અમારી કોઈ એવી મોટી ઇન્કમ નથી કે અમને આનો લાભ ન મળી શકે. અમારો પગાર વર્ષે 1 લાખની આસપાસ જ થાય છે. એટલે આ તો અમને મળવા પાત્ર હતું અને અમારી પાસે છે જ. એની સરકારે મોટા અક્ષરે જાહેરાત કરી છે. પણ અમારે જે જોતું હતું છે એ અમારે કાયમી કરવાનો અને પગાર વધારો અને લઘુત્તમ વેતનમાં સમાવેશ કરવાનો અમારો જે મેન અમારી માગણી હતી એ તો સરકારે સંતોષી જ નથી અમારી માગણી. તો હવે અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશું અને સરકારને પણ અમે વિનંતી કરી, વારંવાર રેલીઓ કરેલી છે. અમે અમદાવાદ પણ રેલીમાં ગયેલા છે, છતાંય સરકારે જાહેર કર્યું હતું કે બજેટમાં તમારો સમાવેશ કરશું. આજે અમે કાળા કપડાં પહેરી અને બજેટમાં જે અમારો સમાવેશ નથી કર્યો એના માટે વિરોધમાં અમે બજેટની હોળી કરેલી છે. અને ભવિષ્યમાં પણ જો અમારો સમાવેશ નહીં કરવામાં આવે અથવા અમને કાયમી નહીં કરવામાં આવે, અમારો પગાર વધારો નહીં કરવામાં આવે તો અમે આથી ને ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશું અને આંગણવાડીને તાળા બંધ રાખશું. હવે પૂરક પોષણ પણ બંધ રહેશે. અત્યાર સુધી પૂરક પોષણ ચાલુ હતું અને અમે આંદોલન કરતા હતા. હવે પછીના સમયમાં અમે આંગણવાડી પર તાળા મારશું અને પછી જ અમે આવી રીતે રેલી કરશું અને અમારો પગાર વધારો લઈને જ રહેશું. જૂનાગઢ પોલીસ મહાતોડ કાંડ કેસમાં તરલ ભટ્ટ તપાસમાં સહકાર ન આપતો હોવાનો આરોપ છે, જેમાં જૂનાગઢના ચોબારી રોડ પર આવેલા ઘરમાં સર્ચ થયું છે તથા તરલ પટેલના ઘરમાં પણ ફરીથી એટીએસનું સર્ચ ઓપરેશન કર્યું છે. ભટ્ટે 3 મોબાઈલ અને પેન ડ્રાઈવ ગાયબ કર્યા હોવાનો આરોપ છે. જૂનાગઢ પોલીસ મહાતોડકાંડ કેસમાં તરલ ભટ્ટ તપાસમાં સહકાર ન આપતો હોવાનો આરોપ છે, જેમાં જૂનાગઢના ચોબારી રોડ ઉપર આવેલા ઘરમાં સર્ચ થયું તથા તરલ ભટ્ટના ઘરમાં પણ ફરીથી એટીએસનું સર્ચ ઓપરેશન કર્યું છે. ભટ્ટે 3 મોબાઈલ અને પેન ડ્રાઈવ ગાયબ કર્યા હોવાનો આરોપ છે. મહત્વના પુરાવા જ ગાયબ થતા એટીએસ માટે કપરા ચઢાણ છે, તેમજ એટીએસ એકાઉન્ટ અનફ્રીઝ થયા હોય તેવા લોકોને નિવેદન લેવી તેવી શક્યતા છે. નિવેદનો પરથી કોની પાસેથી કેટલી રકમ લીધી તે સ્પષ્ટ થશે. જૂનાગઢ પોલીસ તોડકાંડમાં આરોપી પીઆઈ તરલ ભટ્ટનું ઘર સીલ કરવામાં આવ્યું છે. એટીએસે તરલ ભટ્ટના ઘરને સીલ કરતા પહેલા તેને સાથે ઘરની તપાસ કરી હતી. હાલ તેના અક્ષર ટાઉનશીપમાં આવેલા મકાનને સીલ કરી ફરજ મોકૂફી અંગેની નોટિસ લગાવવામાં આવી છે. તરલ ભટ્ટના ગુજરાત એટીએસે 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જોકે આ ઘટનાને લઈને જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું કે સરકાર અને પોલીસ દ્વારા ત્વરિત પગલાં લઈ કાર્યવાહી કરવામાં આવી છે. તોડકાંડમાં માસ્ટરમાઇન્ડ પીઆઈ તરલ ભટ્ટના 7 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. જોકે એટીએસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા. આ દરમિયાન તરલ ભટ્ટ પોલીસ તપાસમાં સહકાર ન આપીને ગોળ જવાબ આપતો હોવાનો પણ એટીએસે ઉલ્લેખ કર્યો છે. તરલ હંમેશા વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરતો, જેને લઈને મોબાઈલના સ્ટોર કરેલા નંબરની તપાસ માટે પૂછપરછ કરાશે.
કેન્દ્ર સરકારના વચગાળાના બજેટથી ધોરાજીના પ્લાસ્ટિક રિપ્રોસેસના ઉદ્યોગકારો ખુશખુશાલ છે અને બજેટને આવકારી રહ્યા છે. દલસુભાઈ વાગડિયા, ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન પ્રમુખની જવાબદારી છે. આજરોજ કેન્દ્ર સરકારનું જે વચગાળાનું બજેટ રજૂ થયું તેમાં ખાસ કરીને ધ્યાને વગડે એવી વાત એ છે કે સ્ટાર્ટઅપની અંદર ખૂબ સરકારશ્રીએ છૂટછાટ આપી એ એક બહુ સારી વાત કહેવાય. અને બીજું, જે ઇન્કમટેક્સ ભરવાની પ્રક્રિયા હતી એ પણ ખૂબ સરળ કરી, એટલે એ પણ અમારા ઉદ્યોગો માટે અને રિટર્ન ભરવા માટે લોકોને ખૂબ સરળતા રહેશે. અને ખાસ કરીને ધ્યાને વર્ગે એવી વાત છે કે ડેરી ઉદ્યોગને ખૂબ પ્રોત્સાહિત આપી અને ખેડૂતોનો માટે ખૂબ સારું બજેટ ગણી શકાય. અને આ તકે હું આજ રોજ ગુજરાત સરકારનું બજેટ રજૂ થનાર છે તેની અંદર અમે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગકારો એવી આશા રાખી રહ્યા છીએ કે જે અમારે ટેક્સની વિસંગતા છે એ સરકાર દૂર કરે અને આ મિશનને સ્વચ્છ ભારત મિશનની અંદર આ પ્લાસ્ટિક રિસાયકલિંગ ઉદ્યોગને સમાવેશ કરે એવી અમે ગુજરાત સરકાર પાસે અપેક્ષા પણ રાખીએ છીએ. પાટણ સુજનીપુર રોડ પર સૂર્યાનગર પાસે કૃષ્ણાનગર સોસાયટીના દરવાજાની સામે રોડ સાઈડમાં કપડામાં વીંટેલી જીવિત માસૂમ બાળકી મળી આવતા ઘટના સ્થળે લોકો ટોળે ટોળા વળ્યા હતા અને બનાવની જાણ 181 હેલ્પલાઇન અને 108 એમ્બ્યુલન્સને કરાતા તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને બાળકીને પ્રાથમિક સારવાર અર્થે પાટણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આજે સવારે 7:00 વાગ્યાના સુમારે અમારે સુજનીપુર રોડ છે ત્યાં કૃષ્ણા રો હાઉસના ગેટની સામે ભીલ ધીરજીભાઈ એમને ખેતર વાવેલું છે, ત્યાં સવારે ગાય કાઢવા ગયેલા હતા તો એમને એક બિનવારસી હાલતમાં બાળકી રોડની સાઈડમાં પડેલી જોઈ તો અમને બધાને જાણ કરી. અમે સ્થળ પર જઈ અને જોયું તો કોઈ બિનવારસી હાલતમાં બાળકીને મૂકીને ગયું હતું, એટલે અમે સૌપ્રથમ 108ને જાણ કરી. એ પછી અમે 181 હેલ્પલાઇન ઉપર સંપર્ક કર્યો અને એમને પણ મહિલા અને બાળ સુરક્ષા અધિકારી સાહેબ સાથે વાત કરાઈ અને 108ના કર્મચારીઓએ તાબડતોડ એમને હોસ્પિટલ એડમિટ કરી. આપનું નામ? ઠાકોર રાજુજી ગાંડાજી. રહેવાનું મારે કૃષ્ણા રો હાઉસ 19 નંબરમાં. અને આ બેબી એક્ઝેક્ટ કઈ જગ્યાએ પડેલી? એક્ઝેક્ટ જે કૃષ્ણા રો હાઉસ છે એમની સામેની સાઈડ રોડની સાઈડમાં પડેલી હતી. ગુજરાતમાં દારૂબંધીના નિયમો અને કાયદો શીખવાડનાર પોલીસ પોતે જ દારૂ પીધેલ હાલતમાં ઝડપાતા અને 3 બોટેલા મુદ્દામાલ સાથે ઝડપાયેલ પોલીસ કર્મીઓને સ્થાનિક પોલીસે પાલનપુરના 2 પોલીસ કર્મીને દારૂ પીધેલ અને 3 બોટલ સાથે ઝડપી લેતા પોલીસ કર્મીઓની કામગીરી સામે લોકોના અનેક તર્ક વિતર્ક થયા છે. ગુજરાતમાં દારૂબંધીના નિયમો અને કાયદો શીખવનાર પોતે જ પોલીસ દારૂ પીધેલ હાલતમાં ઝડપાતા 3 બોટલના મુદ્દામાલ સાથે ઝડપાયેલ પોલીસ કર્મીને સ્થાનિક પોલીસે પાલનપુરના 2 પોલીસ કર્મીને દારૂ પીધેલ અને 3 બોટલ સાથે ઝડપી લેતા પોલીસ કર્મીઓની કામગીરી સામે લોકોમાં અનેક તર્ક વિતર્ક થયા છે. યાત્રાધામ અંબાજીમાં 51 શક્તિપીઠ સર્કલ નજીક રવિવારે સાંજના સુમારે પાલનપુરમાં ફરજ બજાવતા નશામાં ધૂત પોલીસ હેડ કોન્સ્ટેબલ બાઇક ચાલકને ટક્કર મારી હતી. પોલીસ કર્મચારી નાસી છૂટ્યો ત્યાં લોકોએ કારનો પીછો કરી બંનેને ઝડપી લીધા. કારમાંથી વિદેશી દારૂની 3 બોટલો મળી આવતા બંને પોલીસ કર્મીને સ્થાનિક પોલીસે સોંપવામાં આવ્યા, જ્યારે ઈજાગ્રસ્ત ચાલકને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. જ્યાં યાત્રાધામ અંબાજીમાં 51 શક્તિપીઠ સર્કલ નજીક રવિવારના સાંજના સુમારે કાલેને પસાર થયેલા પાલનપુરમાં ફરજ બજાવતો હેડ કોન્સ્ટેબલ દરજી કેસરભાઈ ચૌધરીએ નશામાં કાર હંકારી બાઇક ચાલક વાઘાભાઈ ચૌહાણને પાછળથી બેઠેલી યુવતીને ટક્કર મારી
અને અકસ્માતમાં યુવકને ગંભીર ઇજા થતાં અંબાજીની કોટેજ હોસ્પિટલમાં વધુ સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયો. આ દરમિયાન અકસ્માત સર્જીને પોલીસકર્મી દરજી ચૌધરી અને કારમાં બેઠેલો પાલનપુરમાં ફરજ બજાવતો સહકર્મી નરેન્દ્ર પરમાર કાર લઈને નાસી છૂટ્યા, જ્યાં લોકો તેમનો પીછો કરી ઝડપી લીધા. લોકોએ કારને તલાશી લેતા અંદરથી વિદેશી દારૂની 3 બોટલ મળી આવી. લોકોએ બંને આરોપીને પોલીસે સોંપ્યા છે. ત્યારે પ્રશ્ન એ છે કે કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવનાર પોલીસ પોતે જ કાયદાની નીતિ નિયમો નેવે મૂકીને દારૂની ધૂત નશામાં વાહનો હંકારી લઈ અજાણ્યા વાહને ટક્કર મારી નાસી છૂટે તો લોકો કોને ફરિયાદ કરશે? તે પણ એક સળગતો સવાલ લોકોના મનમાં ઉપસ્થિત રહ્યો છે. ત્યારે હવે એ જોવું રહ્યું કે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા દારૂની ધૂત હાલતમાં ઝડપાયેલા 2 પોલીસ કર્મચારીઓ સામે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે, તેને લઈને લોકોમાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. મહીસાગરમાં આવેલા વીરપુર તાલુકાના ઘોરાવાડા ગામથી ભાટપુરને જોડતો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં ફેરવાઈ જતા વાહન ચાલકો ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ત્યારે નવીન રસ્તાની કામગીરી માટે ગ્રામજનોએ અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. આ રોડનું વહેલી તકે સમારકામ કરવા ગ્રામજનોએ માંગણી કરી છે. વીરપુરથી ભાટપુર જતો મુખ્ય માર્ગ કે જે મોડાસાને જોડતો રસ્તો મેઇન રસ્તો છે તે ધારાસભ્ય, સંસદ સભ્ય તથા તમામ અધિકારીઓ માર્ગ અને મકાન વિભાગને રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી આ રસ્તાને ઠીગડો મારવામાં આવે છે અને ખાડા પૂરવામાં છે અને વારંવાર તૂટી જાય છે. અને આ મેઇન રસ્તાને ફરીથી નવો બનાવવામાં આવે એવી અમારી ઉગ્ર રજૂઆતો છે. અને આ બાબતે કાર્યવાહી ઝડપી કરવામાં નહીં આવે તો આ શું બાબતે કરશો? કાર્યવાહી ઝડપી કરવા અધિકારીઓને અથવા ધારાસભ્યોને અમારી માંગ છે. ઝડપી કાર્યવાહી કરવામાં નહીં આવે તો શું છે આગળનું આપણી રણનીતિ? ઝડપી આ રસ્તા મેઇન વીરપુરથી ભાટપુરનો મેઇન રસ્તાનો જો કાર્યવાહી ઝડપી કરવામાં નહીં આવે તો સંસદની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે એવી અમારી માંગ છે. તમારું નામ? રાઠોડ નરેન્દ્રસિંહ ચેતનસિંહ, વઘાસ. બનાસકાંઠા જિલ્લામાં આવેલા દાંતા રેફરલ હોસ્પિટલ ખાતે સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. દાંતા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે. છેવાડાના ગામમાંથી આવતા વનબંધુઓ માટે કોઈ જાતની સુવિધા અહીંયા ઉપલબ્ધ નથી, જેવી કે ગાયનેક ડૉક્ટર જે બિલકુલ હાજર રહેતા નથી, રજા પર ઉતરી જાય છે વારંવાર. રાત્રે ઓપીડી હોય અથવા ગાયનેક પેશન્ટનું ઓપરેશન કરવાનું હોય તો પાલનપુર રિફર કરી દેવાનું, નોર્મલ ડિલિવરી કરાવવાની એ નર્સિંગ સ્ટાફ અને અહીંયા રાખેલો સ્ટાફ જે કરતો હોય, જે કોન્ટ્રાક્ટ બેઝ પર સફાઈવાળા બેન હોય છે એ કરતા હોય છે. એના સિવાય ગાયનેક પેશન્ટ મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ છે ગાયનેક, જે અહીંયા રાતના બી મેં ક્વાર્ટરમાં જઈને દેખેલો એક જાગૃત નાગરિક તરીકે, તો બી હાજર નહોતા. બધા ક્વાર્ટરમાં રાતના ફરેલો, એક પણ ડૉક્ટર હાજર નહોતા. એમાં મોદી સાહેબ હતા, એ પોતે સૂઈ ગયેલા હતા. એના સિવાય કોઈ ડૉક્ટર હાજર હતા નહીં, એક નર્સિંગ સ્ટાફ હતો. એના માટે આજે અમે વનબંધુઓ સાથે અહીંયા આવ્યા છીએ. તમે હમણાં ડૉક્ટર સાથે મળ્યા, શું વાતચીત છે ડૉક્ટર જોડે તમારી? ડૉક્ટર જોડે વાત થઈ, ડૉક્ટર રિપોર્ટ માંગે, ડૉક્ટર ઊભા થઈને જતા રહ્યા. તમને કોઈ જવાબ નહીં આપ્યો? જવાબ આલ્યા પણ જે ઉપલબ્ધ જવાબ હોય ઉપલબ્ધ જવાબ આલીને ચાલતા થઈ ગયા. તમે ડૉક્ટર જોડે કઈ માંગણી કરી હમણાં? માગણી કરી કેટલી ઓપીડી થાય છે, એનઆઈસીયુ પેશન્ટ કેટલા છે, આઈસીયુ તો અહીંયા ઉપલબ્ધ નથી, પણ ECG રિપોર્ટ, BP રિપોર્ટ કે બધા રિપોર્ટ જે કરતા હોય એ મશીનરી મને ટેસ્ટ કરીને બતાવો કે સાહેબ બધા થાય છે કે નથી થતા, અથવા તો એ માગણી કરી હોય નવા બગડેલા હોય તો નવા મશીનનો રિપોર્ટ બતાવો. લોકોને કેવી મુશ્કેલી પડે છે સારવાર ના મળવા કારણે? સારવાર ના મળવાના કારણે લોકો અહીંયા ગરીબ પરિવારના લોકો આવતા હોય છે, નાના ખેડૂતો આવતા હોય છે, એ અહીંયા આવે છે, ચક્કર આવતા હોય તો પાલનપુર રિફર કરી નાખે. પાલનપુર જાય તો મામૂલી 1000 રૂપિયા ખર્ચો થાય, ગાડી ભાડું નહીં, 108 અહીંયા છોડીને જતા રહે છે. એના સિવાય અહીંયા આવતા કોઈ પગે કોલાડી વાગી હોય, લાકડા કાપતા, તો કોવાડી વાગી હોય તો કોઈ ઓપરેશન કરતા નથી, ડ્રેસિંગ કરતા નથી અને સીધા પાલનપુર રિફર કરી દે છે. અહીંયા કોઈ પેશન્ટને એડમિટ રાખતા નથી. એના માટે અમે આજે આવ્યા હતા. માગણી શું છે તમારી? માગણી છે કે દાંતા સિવિલ હોસ્પિટલમાં જે આવતી સુવિધા હોય એ 1 અઠવાડિયાની અંદર ચાલુ થાય, એના માટે અમે ભેગા થયા છે. શું તકલીફ છે તમારે? તમે દવાખાને આવ્યા છો? દોતા તાલુકાની અંદર
આદિવાસી વસ્તી વધારે છે અને અભણ અજ્ઞાનતા વધારે છે. દોતા જીવેલ અંદર આવે એટલે લોકો ડૉક્ટર એવું સામાન્ય બીમારી છે તો બી રિફર કરી દે કે પાલનપુર જતા રહો. અને અમુક જગ્યાએ એવું બને કે પ્રાઇવેટ દવાખાને હોયથી ને મોકલી દે. એટલે આ લોકો કને ભાડું ભથ્થું કે આવું કોઈ વસ્તુ હતી નહીં અને ગરીબ પ્રજા છે એટલે ખૂબ દુઃખી થાય. આજે શું માગણી હતી તમારી? આજે ડૉક્ટર જોડે અમારી માગણી હતી કે ગરીબ પ્રજા છે અને એમને અહીં આવે તો સારવાર સારી થાય એ માગણી હતી, પણ ડૉક્ટર અમને કોઈ વાતચીત કરી નહીં, ઊભાથી શાંતિ પકડી દીધી. ગ્રામજનોની અંદર કાલે સોશિયલ મીડિયામાં એવો મેસેજ કરતો હતો કે અહીંયા કોઈ દરેક જાતની કામગીરી થતી નથી અને એ રિલેટેડ અહીંયા કંઈક તાળાબંધીનો એવો પ્રોગ્રામ કરવાનો હતો. એટલે એ રિલેટેડ અમે અહીંયા અત્યારે એમને બધા આગેવાનો અને બધા રજૂઆત કરવા આવ્યા કે અહીંયા કંઈ કોઈ જેટલી કામગીરી થતી નથી. એટલે મેં એમને જણાવ્યું કે આ CSC એ 24/7 ચાલુ કન્ડિશનમાં જ છે અને અહીંયા બધી જ પ્રકારની સુવિધાઓ, બધી જ પ્રકારની સર્વિસ આપવામાં આવે છે. દરેક ડિપાર્ટમેન્ટની ગાયનેક, ઓર્થોપેડિક, ઓપ્થેલ્મિક, ડેન્ટલ ડિપાર્ટમેન્ટ, પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ બધું જ કાર્યરત છે અને બધા એને લગતા સ્પેશિયાલિટી અને અમારે ગવર્મેન્ટના નોર્મ્સ પ્રમાણે, ક્રાઇટેરિયા પ્રમાણે જેટલી કામગીરી CSC લેવલે કરવાની હોય એટલી સંતોષપૂર્ણ રીતે થાય છે. એટલે એમને કઈ રીતને આ વસ્તુ કીધી છે એ કંઈ ખ્યાલ આવતો નથી, છતાં બી અમને સંતોષકારક જવાબ આપેલ છે. લોકો શું રજૂઆત કરવા આવ્યા હતા? લોકો એમ કહેતા હતા કે અહીંયા કોઈ પ્રકારની કામગીરી થતી નથી. બરાબર છે, તો અમે એમને કીધું કે બધી જ કામગીરી થાય છે, તમે રેકોર્ડ જોઈ શકો છો, તમે અંદરના પેશન્ટો જોઈ શકો છો. એટલે એ વાતમાં કંઈ તથ્યતા લાગતી નથી. સાહેબ, કેટલાક લોકોનો આક્ષેપ હતો કે ડૉક્ટર હાજર રહેતા નથી, રાતના સમય પર ડૉક્ટરો પોતાના હોસ્પિટલ તો છોડો પણ ક્વાર્ટરમાં પણ હાજર રહેતા નથી. એ વિશે આપનું શું કહેવું છે? ડૉક્ટરો અહીંયા ઓન કોલ હાજર જ હોય છે. ઇમરજન્સી ડ્યુટીની અંદર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોને મેડિકલ ઓફિસરો દ્વારા જે કોલ કરીને જે લોકોને ડૉક્ટરની સારવારની જરૂર હોય એ પ્રમાણે સારવાર આપવામાં આવે છે. ગાંધીનગરમાં યુવા મોરચાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં આગામી કાર્યક્રમને લઈને ચર્ચા કરવામાં આવશે. લોકસભાની ચૂંટણીને લઈ યુવા મોરચા કામ કરી રહ્યો છે. ભારતીય જનતા યુવા મોરચાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બેઠકની અંદર પ્રદેશના પદાધિકારીશ્રીઓ, જિલ્લા મહાનગરના અધ્યક્ષશ્રીઓ, પ્રભારીશ્રીઓ ઉપસ્થિત છે. આગામી કાર્યક્રમોને લઈને અને હમણાં જાન્યુઆરી મહિનાની અંદર જે કાર્યક્રમો થયા એની ચર્ચા આ બેઠકની અંદર થવાની છે. જે રીતે આગામી લોકસભાને લઈને આજના યુવાનો અને જે રીતે યુવા મતદાતા ઉપર ભારતીય જનતા યુવા મોરચો કામ કરી રહ્યો છે અને જાન્યુઆરી મહિનાની અંદર 25 જાન્યુઆરીએ જે મતદાતા દિવસ નિમિત્તે નમો નવ મતદાતા સંમેલન આખા દેશની અંદર જે યોજવામાં આવ્યા, રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ આદરણીય તેજસ્વીજીના નેતૃત્વમાં 5800થી વધારેની સંખ્યામાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યું અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ દેશના યુવાનોને, નવ મતદાતાઓને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કર્યું હતું અને ગુજરાતની અંદર પણ લગભગ 450થી વધારે નમો નવ મતદાતા સંમેલન એ દિવસે એકી સમયે આયોજન કરવામાં આવ્યું હતું અને 4.5 લાખથી વધારે નવ મતદાતાએ સંમેલનની અંદર ભાગ લીધો હતો. સંમેલનની અંદર યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ કીધું હતું કે આ પ્રકારનું સંમેલન ઇતિહાસમાં ક્યારે આવું યોજાયું નથી અને ભવિષ્યમાં ક્યારે યોજાશે એ નક્કી નથી, પરંતુ આ પ્રકારનું સંમેલન એમના જીવનમાં પહેલી વખત એ સંબોધન કરી રહ્યા છે કે જ્યારે આખા દેશમાં 40 લાખથી વધારે નવ મતદાતાને વર્ચ્યુઅલ માધ્યમથી એકી સમયે દેશના યશસ્વી પ્રધાનમંત્રીએ સંબોધન કર્યું. સાથે એમને પણ કહ્યું હતું કે વિશ્વની અંદર કોઈ પણ વિશ્વ નેતાએ આ પ્રકારનું સંમેલનને સંબોધન નહીં કર્યું હોય, ત્યારે ગુજરાતની અંદર પણ જે નવા મતદાતા છે એનું રજિસ્ટ્રેશન ચાલી રહ્યું હતું અને રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી નડ્ડાજીએ 13 જાન્યુઆરી જે રજિસ્ટ્રેશન નંબર 78200 એ નંબર ઉપર જે રજિસ્ટ્રેશન કરાવવા માટે થઈને એક યુવા મોરચાને એનું આયોજન કરવામાં આવ્યું હતું, યુવા મોરચાને જવાબદારી આપવામાં આવી હતી. ત્યારે ગુજરાતની અંદર આખા દેશમાં સૌથી વધારે રજિસ્ટ્રેશન ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકર્તાઓ કર્યું હતું અને લગભગ 11.25 લાખથી વધારે
નવા મતદાતાનું રજિસ્ટ્રેશન એ મોબાઈલ નંબરના માધ્યમથી જે લિંક આવે, લિંક ઉપર ક્લિક કરી અને ફોર્મ ભરવાનું આવે, ફોર્મ ભરીને કરાવડાવ્યું હતું. આગામી સમયમાં ભારતીય જનતા યુવા મોરચો જે નવા મતદાતા છે એ બૂથની અંદર જે નોંધાયેલા છે, આ સંમેલનો કોલેજના, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને લઈને હતા. આગામી સમયમાં જે બૂથની અંદર પણ નવા મતદાતાઓ નોંધાયેલા છે એના સંપર્ક માટે થઈને યુથ કોન્ક્લેવ, યુથ અડ્ડા, યુથ નુક્કડ સભા અને યુવા ચોપાલ, આ બધા જે કાર્યક્રમો છે એ યુવા ચોપાલ અંતર્ગત જે સ્થાન હશે એ પ્રકારે કરવામાં આવશે. યુવા ચોપાલ આગામી સમયમાં તબક્કાવાળા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આજે પ્રદેશની બેઠક છે. આવનારા સમયમાં 10 થી 15 ફેબ્રુઆરીમાં દરેક વિધાનસભામાં પ્રદેશના યુવા મોરચાના પદાધિકારી વિધાનસભા બેઠક લેવા જશે. જે યુવા મોરચાનું સ્ટ્રક્ચર મંડળથી નીચે શક્તિ કેન્દ્ર સુધી અને બૂથની અંદર યુવા બૂથ પ્રમુખ છે. દરેક વિધાનસભામાં જે શક્તિ કેન્દ્રો આવેલા છે એ શક્તિ કેન્દ્રના સંયોજકો, શક્તિ કેન્દ્રના પ્રભારી એની બેઠક લઈને આગામી સમયમાં નીચેના જે યુવા ચોપાલના કાર્યક્રમો કરવાના છે એ યુવા ચોપાલના કાર્યક્રમો 20 તારીખથી લઈને માર્ચના પહેલા અઠવાડિયા સુધી, એટલે કે 7 માર્ચ સુધી એ યુવા ચોપાલના કાર્યક્રમો દરેક વિધાનસભાની અંદર આયોજન કરવામાં આવશે. આજે દેશના યુવાનો અને ખાસ કરીને જે નવા મતદાતા છે, આ યુવા ચોપાલની અંદર ફર્સ્ટ ટાઈમ વોટર, સેકન્ડ ટાઈમ વોટર અને થર્ડ ટાઈમ વોટર, એટલે કે જે પહેલી વખત લોકસભાની અંદર મત આપવાના છે, જેની ઉંમર 18 થી 22 વર્ષ છે, એનો પણ સંપર્ક કરવામાં આવશે. જે લોકોએ 2019માં પણ મત આપ્યો છે એમનો પણ સંપર્ક કરવામાં આવશે. સાથે સાથે જેમને 2014માં પણ મત આપ્યો છે, એટલે કે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ટાઈમ વોટરને ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકર્તાઓ સંપર્ક કરીને આ વખતે પણ 2024માં દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં જ્યારે ચૂંટણી લડાવવા જઈ રહી છે ને ત્યારે આજના યુવાનો મોદી સાહેબને પોતાના રોલ મોડલ, આઇડલ માને છે. ત્યારે એમને ફરી 2024માં ભારતીય જનતા પાર્ટીને મત આપીને, કમળને મત આપીને એ ભારતીય જનતા પાર્ટીના શુભેચ્છક બને એ વાત લઈને એમની સાથે અમે જવાના છીએ. જ્યારે આ સંમેલનની અંદર દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ આવનારો જે સમય છે, જે અમૃતકાલનો સમય છે, એમાં યુવાનોની મુખ્ય ભાગીદારી રહેવાની, દરેક ક્ષેત્રમાં યુવાનોની ભાગીદારી રહેવાની છે. એટલા માટે થઈને એમને કીધું હતું કે ભારતીય જનતા પાર્ટીનો જે મેનિફેસ્ટો, ચૂંટણી ઢંઢેરો છે, એની અંદર યુવાનો પોતાના સજેશનો, એમના મંતવ્યો હોય એ આપે. એના માટે થઈને નમો એપના માધ્યમથી જે મેનિફેસ્ટોમાં સજેશન યુવાનો આપવા માંગતા હોય એ વિષયને લઈને પણ આ યુવા ચોપાલની અંદર એ જે યુવાનો હશે 50 થી 100ની સંખ્યામાં યુવાનો સાથે વાતચીત થશે. એની સાથે બેસીને ગપસપ કરીને, સરકારની, સંગઠનની વાત કરીને, સાથે સાથે એમની જે ભારતીય જનતા પાર્ટી અને સરકાર પાસે અપેક્ષા છે એને પણ નમો એપના માધ્યમથી એ સજેશન આપે. એ પ્રકારનો આ યુવા ચોપાલની અંદર કાર્યક્રમ છે. સતત આ કાર્યક્રમ ચાલવાનો છે. જ્યારે 20 તારીખથી વિધાનસભા રોજ 6 શક્તિ કેન્દ્ર, 6 થી 7 શક્તિ કેન્દ્રમાં યુવા ચોપાલનું આયોજન થશે. એટલે કે શક્તિ કેન્દ્રનું જે એકમ છે એની નીચે બૂથ આવે છે. બૂથની અંદર યુવા બૂથ પ્રમુખો છે. એટલે કુલ મળીને બૂથ સુધી જે યુવાનો છે, નવા મતદાતાઓ છે, એ યુવા બૂથ પ્રમુખ એમનો સંપર્ક કરીને યુવા ચોપાલમાં એમને લઈને આવે. આનું આખું સંકલન જે યુવા શક્તિ કેન્દ્રના સંયોજક છે, યુવા સંયોજક શક્તિ કેન્દ્રના એ આખું સંકલન કરશે અને આ કાર્યક્રમનું આખું આયોજન કરશે. અને જે ચોપાલનો કાર્યક્રમ થશે એની અંદર સરકાર અને સંગઠનની વાતચીત માટે સરકારની યોજના, એને લગતી પત્રિકાનું વિતરણ પણ થશે. અને એક બહુ ભવ્ય કાર્યક્રમ થાય, નીચે સુધી કાર્યક્રમ થાય, દરેક યુવાનો અંદર જોડાય એ પ્રકારના કાર્યક્રમનું આયોજન ભારતીય જનતા યુવા મોરચો આગામી સમયમાં ચૂંટણીલક્ષી કાર્યક્રમ કરવા જઈ રહ્યો છે. શક્તિ કેન્દ્રની સંખ્યા ગુજરાતની અંદર 12,364 છે. એટલે શક્તિ કેન્દ્ર સહ યુવા ચોપાલનું આયોજન કરવાનું છે. આની અંદર નવા મતદાતા, સેકન્ડ ટાઈમ વોટર અને થર્ડ ટાઈમ વોટર, એટલે બધા લોકોનું આમાં જોડવાના છે. સામાન્ય રીતે 18 થી 22 વર્ષના જે યુવાનો છે, જે પહેલી વખત ફર્સ્ટ ટાઈમ વોટ આપવાના છે, એના માટે થઈને અમે માય ફર્સ્ટ વોટ ફોર મોદી એ કેમ્પેઇન પણ ચલાવવાના છીએ કે જીવનનો જે પહેલો મત છે એ મોદી સાહેબને, એટલે કે ભારતીય જનતા પાર્ટીને, કમળને આપે એ માટેનું કેમ્પેઇન પણ ચલાવવાના છીએ. સેકન્ડ ટાઈમ વોટર અને થર્ડ ટાઈમ વોટર, એટલે કે દરેક બૂથમાં 50 થી 100 એવી સંખ્યા હશે
કે જે જીવનમાં પહેલી બીજી ત્રીજી વખત મત આપશે. એટલે 50થી 100ની સંખ્યામાં 12,364 કાર્યક્રમ થશે. એ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. પ્રશાંતભાઈ, આજે આખા દેશમાં જે રજીસ્ટ્રેશન ચાલી રહ્યા હતા એમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ પછી બીજા નંબરે, પરંતુ પર્સન્ટેજ વાઇઝ ગુજરાત દેશમાં પ્રથમ ક્રમાંકે છે. ઉત્તર પ્રદેશની વસ્તી આપણાથી 4 ગણી છે, પણ આપણી જે રજીસ્ટ્રેશન છે એ 11,11,200 ને કંઈક હતા, પરંતુ ઉત્તર પ્રદેશના 15,50,000 હતા. એના કમ્પેરિઝનમાં ગુજરાતની વસ્તીના પ્રમાણે પર્સન્ટેજ વાઇઝ ગુજરાત પહેલા નંબરે છે. દેશમાં યશસ્વી પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં વિકાસ થઈ રહ્યો છે અને જે રીતે એક વિશ્વ નેતા તરીકે નરેન્દ્રભાઈ તે આખા દેશની અંદર કામ કરી રહ્યા છે. દુનિયાના લોકો આજે નરેન્દ્રભાઈને, જેમ કે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન પર યુ આર માય બોસ, એટલે અમારું એક જ લક્ષ્ય હોય મોદી સાહેબ, એટલે બધાના માટે મોદીજીની ગેરંટી ચાલે છે, એટલે એ જ ચાલે. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા મુકામે ધી ગુજરાત સ્ટેટ કોર્પોરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લિમિટેડ જૂનાગઢની 177મી શાખાનો શુભારંભ કરવામાં આવ્યો. નામ અને પરિસ્થિતિ આપનો. મારું નામ ડોલર કોટેચા છે, સહકારી કાર્યકર્તા છું, ખેતી બેંકનું ચેરમેન છું. એ શુભારંભ કરવાનો આવ્યો છે ખેતી બેંકનું, શું કહેશો આખી વિગત? સૂત્રાપાડા ગામ ખાતે બ્રાન્ચ ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આજે ખેતી બેંકની બ્રાન્ચનો શુભારંભ કર્યો છે. એનું જે ફંક્શન કરવામાં આવ્યું છે એ ફંક્શન માનનીય અમારા સિનિયર મોસ્ટ ડિરેક્ટર જસાભાઈ બારડના અધ્યક્ષસ્થાને આજે મોટું ફંક્શન રાખવામાં આવેલું છે અને ખેતી બેંકની જે યોજનાઓ છે, જુદી જુદી સ્કીમો છે, એનાથી સૂત્રાપાડા વિસ્તારના ખેડૂત ગ્રામજનો તેમજ આજુબાજુથી અમારા આમંત્રણને માન આપીને પધારેલા ખેડૂત ભાઈઓ બહેનોને બધી માહિતીઓ આપવામાં આવી છે કે ખેતી બેંક તમારી છે, તમારા માટે જ કામ કરે છે. ખાસ કરીને જૂનાગઢ જિલ્લા અને ગીર સોમનાથ જિલ્લામાં કેટલામી શાખા છે, શું કહેશો? આ જે છે 177મી કુલ શાખાથી અમે બ્રાન્ચો ખોલવાની શરૂઆત કરી છે અને સાથોસાથ અમે અમારા મુરબ્બી પિતા તુલિયા સિંહ તારાભાઈ ઝાલાને ખેતી બેંક તરફથી સહકાર રત્ન એવોર્ડ પણ આજે આપવામાં આવે છે. ખાસ કરીને ખેડૂતોને શું ફાયદો રહેશે આ બેંકથી? આ માત્ર ને માત્ર ખેડૂતો માટે કામ કરતી આ ખેતી બેંક છે. ખેતી બેંકના સાચા માલિકો ખેડૂતો જ છે. ખેડૂતોને ત્વરિત ધિરાણ મળશે, તેમજ ખેડૂતોમાં સિનિયર સિટીઝન હશે તો એને બેંકે ધક્કો નહીં થાય. ખાલી બેંકે મેસેજ કરશે એટલે કર્મચારી ત્યાં જઈ અને ડિપોઝિટ મૂકવાની હશે તો ડિપોઝિટની કાર્યવાહી કરી આપશે, લોન જોઈતી હશે તો લોનની તમામ કાર્યવાહી કરી શકશે. પણ કોઈ પણ ખેડૂત સિનિયર સિટીઝનને બેંકે આવવાનો ધક્કો નહીં થાય એવી સૌ પ્રથમ અમે શરૂઆત આજથી કરવા જઈ રહ્યા છીએ અને સૂત્રાપાડા ગામથી શરૂઆત કરવા. ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લિમિટેડ એટલે કે ખેતી બેંક, એમની આજે 177મી બ્રાન્ચનું ઉદ્ઘાટન સૂત્રાપાડા મુકામે લોકાર્પણ કરેલ છે. તો આથી સર્વે ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે મહત્તમ બને એટલો અમારી બેંકનો વિકાસ થાય અને તમારો ખેડૂતોનો પણ વિકાસ થાય તે માટે બેંકના વિવિધ લક્ષી ધિરાણો જે ચાલુ કરવામાં આવેલ છે એ ધિરાણોનો વિશેષ લાભ લે અને ડિપોઝિટમાં પણ સહકારી બેંકો અને બીજી નેશનલાઇઝ બેંકો જે કોઈ છે એના કરતાં વ્યાજ દર આપણી બેંક વધારે આપી રહી છે, તો પણ એનો પણ વધારેમાં વધારે લાભ લે એવી અપેક્ષા સાથે હું જૂનાગઢ જિલ્લા કચેરીના મેનેજર આથી અપેક્ષા રાખી અને વિરમું છું. લગભગ 150 સેવિંગ ખાતા ખોલ્યા છે અને ઓછામાં ઓછું 100 રૂપિયા 120 રૂપિયા આપી અને સેવિંગ ખાતું ખોલાવી શકશે. એ 100 રૂપિયાનું પણ વ્યાજ તમારે ચાલુ થઈ ગયું 4% લેખે, અને બીજી કોઈ બેંકો 2% ને 2.5% આપે. સેવિંગ ખાતામાં 4% વ્યાજ આપતી આ બેંક ખેડૂતનો ડિપોઝિટ અહીં મૂકશે એને બધા કરતાં 2%, 1.5 થી 2%નો વ્યાજનો ફાયદો પણ થશે. ને આ બેંક જેવી આખા ગુજરાતની હિન્દુસ્તાનમાં મજબૂતમાં મજબૂત બેંક હોય તો
ગુજરાત ખેતી બેંક છે એ આવતા દિવસોમાં એનો લાભ સૌ ખેડૂતને મળે એવી ભાવના. ડભોઈ શહેર તાલુકા કોંગ્રેસનું પટેલવાડી ખાતે યોજાયેલા સંમેલનમાં કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જેમાં પૂર્વ રેલ રાજ્યમંત્રી નારાયણ રાઠવાએ આગવી શૈલીમાં કાર્યકરોને સંબોધતા ભાજપ પર આકરા ચાબખા માર્યા હતા. તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર વિસ્તારના કાર્યકરોનું એક મિટિંગ આજે રાખવામાં આવી હતી. શ્રી દિલીપભાઈ પટેલની નિમણૂક ડભોઈ તાલુકાના નવા કોંગ્રેસ પ્રમુખ તરીકે થઈ છે. એમણે થોડા દિવસ પહેલા ચાર્જ પણ લીધો છે અને એના અનુસંધાને પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે તમામ સાથીઓ અને કાર્યકર્તાઓ કામે લાગે એ દિશામાં માર્ગદર્શન આપવા માટેની આજની મિટિંગ હતી. ખૂબ વિસ્તૃત સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ ઉત્સાહપૂર્વક એમણે આ જવાબદારી માથે લેવાનું નક્કી કર્યું છે. એ બદલ હું સૌનો આભારી છું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં પ્રવાસી શિક્ષકોને છૂટા કરી દેવાતા વાલીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી. આગામી દિવસોમાં પરીક્ષાઓ આવી રહી છે, ત્યારે પરીક્ષા સમયે પ્રવાસી શિક્ષકોને છૂટા કરાતા વાલીઓ ચિંતિત બન્યા હતા. મારો દીકરો ધોરણ 4માં ઇંગ્લિશ મીડિયમ ગવર્મેન્ટ શાળા નંબર 3માં અભ્યાસ કરે છે. છેલ્લા 2 વર્ષથી અમે લોકો શિક્ષકના અભાવે બાળકોની ભણતર બગાડી રહ્યા છીએ. છતાં પણ આગ્રહ એવો રાખીએ છીએ અમે કે ગવર્મેન્ટનો હેતુ છે કે ભાઈ છોકરાઓને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવો, ગવર્મેન્ટ સ્કૂલમાં ભણાવો. એ હેતુથી અમે લોકો ગવર્મેન્ટ કન્યા શાળામાં અભ્યાસ કરાવીએ છીએ. છેલ્લા 2 વર્ષથી અમે લોકો ઝઝૂમી રહ્યા છીએ. જેમ જણાવ્યું એ મુજબ કે અત્યારે કોઈ શિક્ષકો નથી અને હાલ જે પ્રવાસી શિક્ષકો અમને આપવામાં આવ્યા હતા એ લોકોને છૂટા કરી દીધા છે. આવતા 2 મહિનામાં પરીક્ષા છે અને અત્યારે કોઈ શિક્ષક નથી. આ ગંભીરતા કોને કહેવા જાવી? અમારે ખરેખર શિક્ષણ મંત્રીએ વિચારવું જોઈએ આ બાબતનું કે 2 મહિનામાં જો પરીક્ષા છે અને કોઈ શિક્ષકો નથી તો એનો રસ્તો શું કરવો? અત્યારે અમે વાલી મંડળ બધા નક્કી થઈ ભેગા મળી, ખંભાળિયા શિક્ષણ અધિકારી છે, જે કોઈ પણ એમાં જોડાયેલા સભ્યો છે એ બધાને અમે લેખિત અને મૌખિક જાણ કરેલી છે, પણ હજી સુધી અમને કોઈ રસ્તો મળેલો નથી. તો આજે અમે લોકો ઉપવાસ ઉપર બેઠા છીએ. ભાણવરમાં સેવા સદનની સામે ઉપવાસ ઉપર બેસી ગયા છીએ અને આગળ હજી આમાં કોઈ અમને રસ્તો નહીં મળે અથવા કોઈ સપોર્ટ નહીં મળે તો આગળ અમે શું કરશું એ અમે વાલી જાણીએ છીએ. પણ જ્યાં સુધી કોઈ રસ્તો નહીં મળે ત્યાં સુધી અમે આ લોકો બધા સાથે મળી અને આ રસ્તા ઉપર ચાલશું. જેમ ગાંધીજીએ ગાંધી માર્ગ અપનાવ્યો તો એમ અત્યારે અમે ગાંધી માર્ગ અપનાવીએ છીએ. અસ્તુ. ખેડાના મહુધા શહેરમાં લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે કરોડો રૂપિયાના ખર્ચથી આરો પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, પરંતુ આજ દિન સુધીમાં મહુધાના નગરજનોને શુદ્ધ પાણી મળી શક્યું નથી. પાણીની મૂળભૂત જરૂરિયાત નગરપાલિકા હજી સુધી પૂરી પાડી શકી નથી. નગરપાલિકાને ફક્ત સીસી રોડ બનાવવામાં વધારે રસ છે. એક સીસી રોડ 2 વખત બનાવાયો છે, પરંતુ નગરજનો માટે પીવાના પાણીનો એક સારો બોર બનાવવામાં રસ નથી. ખેડાના મહુધા શહેરમાં લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે કરોડો રૂપિયાના ખર્ચના આરો પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, પરંતુ આજ દિન સુધીમાં મહુધા નગરજનોને શુદ્ધ પાણી મળી શક્યું નથી. પાણીની મૂળભૂત જરૂરિયાત નગરપાલિકા હજુ સુધી પૂરી પાડી શકી નથી. નગરપાલિકાને ફક્ત સીસી રોડ બનાવવામાં વધારે રસ છે. એક સીસી રોડ 2 વખત બનાવ્યો, પરંતુ નગરજનો માટે પીવાના પાણીનો એક સારો બોર બનાવવામાં રસ નથી. સ્થાનિક લોકો દ્વારા તંત્રને અનેક વખત લેખિતમાં રજૂઆત કરવામાં આવી, તેમ છતાં પણ પરિણામ શૂન્ય છે. ત્યારે પાલિકા તંત્ર ક્યારે જાગશે? હવે ટૂંક સમયમાં ઉનાળાની શરૂઆત થઈ રહી છે. લોકો પીવા માટે ક્યાં જશે પાણી એ એક પ્રશ્ન છે. માત્ર અધિકારી એસી રૂમમાં બેસી લોકોની રજૂઆતો સાંભળી રહ્યા છે. ક્યારેક વિસ્તારની મુલાકાત લે તો કેવા પ્રકારની સ્થિતિ છે
તેનાથી વાકેફ થઈએ. ત્યારે વહેલી તકે વર્ષોથી કરોડો રૂપિયાના ખર્ચ કરી શરૂ કરાયેલા આરો પ્લાન્ટનું ચાલુ કરવામાં આવે તેવી મહુધા જનતાની માંગ છે. મહેસાણામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં વધુ એક લાલિયાવાડી સામે આવ્યું છે. ઉચરપી રોડ ઉપર અગાઉ 120 મકાન લાભાર્થીને મળે તે પૂર્વે જ બિસ્માર થઈ જવાનો વિવાદ હજી શમ્યો નથી. ત્યાં આજ રોડ ઉપર નગરપાલિકાએ બનાવેલા વધુ 65 મકાન લાભાર્થી રહેવા જાય તે પૂર્વે જ ખંડેર હાલતમાં ફેરવાઈ ગયા હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે. આ મકાન 10 વર્ષે પૂર્વ બન્યા બાદ પ્રાથમિક સુવિધા જ નહીં હોવાને કારણે એક પણ લાભાર્થી મકાનમાં રહેવા ગયો નથી અને આ કારણે મકાનના બારી બારણા પણ ચોરાઈ ગયા છે. મહેસાણા નગરપાલિકા, ગુજરાત સરકાર અને ભારત સરકાર અત્યારે મોટી મોટી જાહેરાતો કરીને મોટા મોટા બેનરો લગાવી રહી છે, સૌને પાકું ઘર, સૌને પાકું ઘર. પરંતુ મહેસાણા નગરપાલિકાની સાચી પરિસ્થિતિ સ્થળ ઉપર જોઈએ ત્યારે ખ્યાલ આવે છે. ભૂતકાળમાં પણ ઉચરપી રોડ ઉપર 120 મકાનો જે ધૂળ ખાઈ રહ્યા છે, જેને પ્રાથમિક સુવિધા નથી, એનું એક મસ્ત મોટું કૌભાંડ હોય તેવું મારું ચોક્કસ માનવું હતું. તેમજ આજે એનાથી થોડે દૂર જઈએ તો 60 થી 65 આવાસ બનેલા છે, પરંતુ ત્યાં આગળ સ્થળ ઉપર જઈએ તો મકાનોને ઉધઈ લાગી ગયેલ છે, બારી દરવાજાના ઠેકાણા નથી, પ્રાથમિક સુવિધાઓ નથી, કોઈ ત્યાં આગળ રહેવા આવ્યું નથી. લગભગ 4-5 વર્ષ પહેલા આ યોજના પૂર્ણ કરવામાં આવેલ, પરંતુ ત્યાં આગળ સ્થળ ઉપર જોઈએ તો ત્યાં આગળ નહીં કોઈ વસવાટ, કોઈ પણ જાતનો વસવાટ નથી, કોઈ પ્રાથમિક સુવિધા નથી. તો શું આ કોના લાભ માટે આ યોજનાઓ બહાર પાડવામાં આવે છે, કોને લાભ કરાવવા માટે આવે છે, એ મુખ્ય તપાસનો વિષય છે. મોટાભાગના મકાન સફાઈ કામદારના છે. સફાઈ કામદાર આ જે યોજના છે એમાં લાભાર્થીએ પોતે મકાન બનાવવાના હોય છે. બધા સફાઈ કામદાર જે પણ આમાં હતા એમણે ભેગા થઈ અને એક કોન્ટ્રાક્ટરને આ કામ સોંપેલું હતું. કામ થઈ ગયા બાદ થોડુંક કામ 80% કામ થઈ ગયા પછી અમુક સફાઈ કામદારોએ એવું કહ્યું કે ભાઈ અમારે મકાનો નથી જોઈતા, અને એમના જે પણ હપ્તા મળતા હતા તે પણ એમણે પેમેન્ટ કરવાનું બંધ કર્યું. એટલે અત્યારે મકાનો બની ગયા છે, માત્ર બારી બારણા અને થોડું ઘણું પ્લાસ્ટરનું કામ બાકી છે. પણ જે લાભાર્થીઓ દ્વારા પૈસા ન ચૂકવાતા આ મકાનો પૂરા નથી થઈ શકેલા, એવા 5 જ સફાઈ કામદારો છે જેમને રૂબરૂ મળી અને કોન્ટ્રાક્ટર સાથે બેસાડી અને એનો નિકાલ કરવામાં આવશે. સર, 5ના કારણે 65 મકાન સ્થળે એ કેટલે ઇન્સ્યોર થશે? એ યોગ્ય નથી, પણ હવે 5એ અંદરથી જ સમજૂતી કરેલી હતી અને તેમણે જ સૌએ નક્કી કરીને આ કોન્ટ્રાક્ટરને કામ સોંપેલું હોય. જ્યારે તમે કોન્ટ્રાક્ટરને કામ સોંપેલું હોય, કોન્ટ્રાક્ટર કામ પૂરું કરી દે 80% અને પછી પેમેન્ટ માટે થોડાક પ્રશ્નો થાય તો એ પણ યોગ્ય નથી. કોન્ટ્રાક્ટરને એ બાબતે સમજૂત કરશું કે જે પણ પૈસા પૂરા ભરાઈ ગયા છે એમના કામ તો એટલીસ્ટ પૂરા કરી દે ને એમને પોઝિશન આપી દે. સુરતના પાંડેસરા વિસ્તારના બાટલીબોય સર્કલ નજીક યુવકના હત્યાનો મામલો સામે આવ્યો છે. આ મામલે પાંડેસરા પોલીસે આરોપી બ્રિજેશ ધનરેશ નિષાદની ધરપકડ કરી છે. 2 દિવસ પહેલા આરોપી અને દિનેશ હરિપ્રસાદ નિષાદ વચ્ચે પાંડેસરા બાટલીબોય સર્કલ પાસે ચાની લારી પર કોઈ વાતે બબાલ થઈ હતી, જેને લઈને આરોપીને 2 દિવસ પહેલા દિનેશ હરિપ્રસાદ નિષાદને માથામાં પથ્થર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. હાલ સમગ્ર મામલે પાંડેસરા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિદેવ મંદિરની પાછળ સુડાવાસ બેસ્તાન ખાતે એક ઈસમ લોહીલુહાણ હાલતમાં પડેલ, જેનો પોલીસને કંટ્રોલમાં કોલ મળતા પોલીસ સ્થળ પર પહોંચેલ અને 108 બોલાવતા તેણે મૃત જાહેર કરેલ, તેથી તેને સિવિલમાં ખસેડેલ. તેના બહેન રાની દેવી નાઓએ તેને સારવાર અર્થે ખસેડતા ત્યાં ડૉક્ટરે મૃત જાહેર કરતા પોલીસ પહોંચતા તેની મર્ડર થયેલાનું જણાયેલ, જેથી તેની ફરિયાદ લઈ પાંડેસરા પોલીસ સ્ટેશને કાયદેસરની હકીકત ગુનો દાખલ કરી તપાસ ચાલુ કરેલ છે. તપાસની વિગતમાં ધ્યાને આવેલ છે કે આ મરણ જનાર દિનેશ નિષાદનો ભત્રીજો બ્રિજેશ નિષાદ નાઓએ જ તેની હત્યા કરી હતી અને હત્યા કરવા માટે તેણે કોઈ બીજા શસ્ત્રો કે નહીં વાપરતા બાજુની સાઈડ પર પડેલી ઈંટનો ઉપયોગ કરેલ, જેને મારતા આ દિનેશનું મરણ થયેલ. અને બ્રિજેશને પૂછપરછ કરતા પોતે નાની નાની બાબતોમાં 2-3 વખત ઝઘડો થયેલ હતો, પરંતુ તે દિવસે આવેશમાં આવી અને તેને ઈંટનો પથ્થર મારેલ
જેથી આ મરણ જનાર દિનેશનું હત્યા થયેલી અને બ્રિજેશને ગઈકાલે પાંડેસરા પોલીસે અટક કરેલ છે. સુરતના અડાજણ પાલ વિસ્તારમાં આવેલા સુમન્સને આવાસના રહીશો છેલ્લા 15 દિવસથી પાણીનો ફોર્સ ઓછો આવતાની ફરિયાદ તમામ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ પણ નિરાકરણ નથી આવ્યાના આરોપ લગાવ્યા છે. એક દરજ્જો મળી ગયો છે ત્યારે સુરત મહાનગરપાલિકાના જે અમુક આજે પણ પાણીથી લોકો વંચિત છે એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આપણે આવ્યા છે પાલના અડાજણના પાલ પ્રયત્ન કરી રહ્યા છે કે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે મહિલાઓ છે સમસ્યા છે. સૌથી મહત્વની વસ્તુ હોય છે મહિલાઓ માટે પાણીની, અને તે જ પાણી તે લોકોને પૂરતું મળી નથી રહ્યું એવા આરોપો સાથે આપણે મહિલાઓ સાથે વાત કરીશું. કેટલીક મહિલાઓ છે, આપણે એમની સાથે જ વાત કરીશું. જી બેન, આપનું નામ અને શું સમસ્યા આપને થઈ રહી છે અને કયો વિસ્તાર છે? અમે સુમન્સની એ બિલ્ડિંગ માંથી વાત કરીએ છીએ. ગઈ મહિનાની 22 તારીખથી પાણીનું બરાબર સંકુલન એકદમ સ્લો આવે છે, એના લીધે નીચેની ટાંકી ફૂલ થાય નહીં એટલે ઉપર જતું નથી. ને મેઇન મુદ્દો એ છે કે પાણી સરકારનું કેવું એમ છે કે જે ફોર્સ છે એ બરાબર છે, પણ જેટલું ફોર્સ પહેલા આવતું હતું 5 મહિના પહેલા એ બરાબર હતું, હવે બહુ સ્લો થઈ ગયું છે. એના કારણે પાણી ઓછું મળે છે એટલે ઉપર ચડતું નથી. બીજું એક વાત એવી છે કે બધા મહિલાઓને કહેવાનું એમ છે કે અમે રજૂઆત તો કરી છે પણ એનો કોઈ નિકાલ નથી આવતો. અમને સરકારને એક જ વિનંતી છે કે આ વસ્તુ જે પાણીની પ્રોબ્લેમ છે તમે સોલ્વ કરી આપો, કારણ કે નવા આવાસ બન્યા છે. હજુ અમે 168 ફ્લેટ છે કુલ, એમાં 112 જણને જ મળ્યા છે, એમાં 30 જણ એવા આવ્યા છે. ને આ વસ્તુ થતી હોય તો આગળ જેવો 168 આવશે તો શું પ્રોબ્લેમ થશે એની તમારે નોંધ લેવી ને એ જ હિસાબે અમને પાણીનું આપવું. કારણ કે હમણાં હું પ્રમુખ છું આ બિલ્ડિંગમાં, હું જેટલા જણને જવાબ નથી આપી શકતી તો આગળ 168 આવશે તો શું થશે, આ પાણીની પ્રોબ્લેમ આગળ કેવી રીતની સોલ્યુશન મળવાનું છે એ સરકાર તમે તમારા સાઈડથી જોવો. દીપકભાઈ બોલું. અમારા મારા પર 6 જણ લેવાયા છે, વધારાને તકલીફ બહુ છે પાણીની, બહુ હેરાન થઈ ગયું. પ્લીઝ પાણીનું કંઈ કરો. જી આપ જણાવો, કોને કોને આપને રજૂઆત કરી છે અને પાણીની કેટલા દિવસથી સમસ્યા થઈ રહી છે? અમે લેખિતમાં અરજી કરી છે, ઓનલાઈન પણ અરજી કરી છે. હવે ત્યાંથી મેડમ એમ કહે છે કે સોલ્યુશન થઈ ગયું છે. 2 દિવસમાં થઈ, 4 દિવસમાં થઈ, આજે 15 થી 20 દિવસ થઈ ગયા પણ પાણી મળતું નથી. હવે નાનલા છોકરાઓ છે, અમારે બધાના ઘરે નાનલા છોકરાઓ છે, છી પી કરે તો પાણી વગર એ લોકોને ધોવા કઈ રીતના, પીવાના પાણીના અમારે ફાફા પડી ગયેલા છે, તો કરવું શું અમારે? કોઈ નેતાને કે કોઈ અધિકારીને તમે રજૂઆત કરી છે, એનો કોઈ નિકાલ આવ્યો ખરી આજ દિન સુધી? નહીં, અમે એસએમસી ની મેડમ સાથે, પાણીની મેડમ સાથે પણ અમે વાત થઈ ગયેલી છે, તો પણ એ મેડમ એમ કહે છે કે પાણીનું સોલ્યુશન થઈ ગયું છે. આજે કેટલા દિવસ છે, અમારે ખાવાના વાસણ તે પણ અમારે બાદ દરિયામાં ખાવું પડે છે. વાસણ આવવા છતાં અમારે બાદ દરિયામાં ખાવું પડે છે. અમારે કરવું શું? પાણી નહીં હોય તો વાસણ કઈ રીતના અમારે માંજવા? ટોયલેટ બાથરૂમમાં પાણી નહીં આવે, નાવા ધોવાનું શું? અમારે છોકરા છીપી કરે તો અમારે સાફ કઈ રીતના કરવા? પીવાના પાણીના ભવા પડી ગયેલા છે. અમારે 1102 માં રહું છું. એવું છે કે સવારના 7 વાગે 1 કલાક પાણી, એમાં શું કરવાનું? છીપી છોકરાઓને હોય, બધું હોય, કશું કઈ થતું નથી. અમે બહુ હેરાન થઈ ગયા છે. અમારા ઘરમાં બી ઉંમરવાળા પેલા દાદા છે, મારા સાસુ છે, એ લોકો નીચેથી અહીંયા એસએમસી નું પાણી આવે છે ત્યાંથી પેલા ડોલ ભરીને લઈ જાય છે. એને કેટલું બધી તકલીફ થઈ જાય છે. અમારો કહેવાનો મતલબ એ છે કે અમારે જલ્દી પાણી નિકાલ તમે લઈ આવો. બહુ હેરાન થઈ ગયા. હવે જોબ પર જઈએ કે અહીંયા પાણીનું જોઈએ કે અમે શું કરીએ? અમારા ઘરમાં બી ઉંમર છોકરાઓ છે, બધું જ છે, પણ હવે પાણીના લીધે અમે બહુ અટવાઈ ગયા છે. કોને સોસાયટી દ્વારા રજૂઆત કરવા? બધાને જાણ કરી બધું જોશે હવે. જી, જે રીતે સરકાર દ્વારા આવાસો તો ફાળવી દેવામાં આવે છે, પરંતુ જે લોકોને પ્રાથમિક સુવિધાનું નામ લઈએ તો પાણી સૌથી મહત્વપૂર્ણ હોય છે. ત્યારે જે અડાજણના પાલ વિસ્તારમાં આવેલ જે સુમન સ્નેહ આવાસ છે, ત્યાંના જે મહિલાઓ છે તે લોકોને પાણીની સમસ્યા થઈ રહી છે. મહેસાણા જિલ્લાના ગામના સરપંચના દીકરાએ અલોડા ગામના ગોચર અને તળાવ વિશે મહેસાણા મામલતદાર કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો.
મહેસાણા તાલુકાનું અલોડા ગામ આટલા દિવસો જે કર્યું તે સરકારે સરકારી જગ્યાઓ વેચી દીધી છે, ગૌચરો વેચી દીધા છે, તો કોઈ રાજ્યના માણસે કશું બોલેલા નથી, પણ તળાવો પણ મૂકતા આ લોકોને મૂકવા નથી. મારી પાસે મારા ગામનું જે તળાવ આવેલું છે એના નામ છે ગાયકવાડ. જ્યારે દેશ આઝાદ નતો થયો ત્યારથી 1942ના ઉતારા છે મારી પાસે. એ ટાઈમે પણ મેણા તળાવ અને વસડી તળાવ બંનેના નામ હતા. તો આ લોકોએ 51-52માં જ્યારે દેશ આઝાદ થાય છે ત્યારે પણ એ બંને મૂળ તળાવ જ હતા. તોય આ ચોર સરકાર કાંતિક ખોડિયાલ, જે ખોડિયાલ ગ્રુપ છે, જે બિલ્ડર છે, એ આજુબાજુના ગામના 5 ગામના એને ગૌચરો એને ખાધેલા છે, એ માફ છે. પણ આજે અલોડા ગામનું, અરે ભાઈ, ખેડૂત એ જગતનો તાત છે. તો ખેડૂતનું આ લોકોને હવે તો પાણી પીવાનું આ લોકોને મૂકવું નથી. વિચાર કરો, ચોમાસાની અંદર જે પાણી આવે છે એ પાણી હરેક આજુબાજુના જે ખેતરો હોય એ 500 વીઘાનું જે પાણી આવતું હોય એક જ તળાવની અંદર આવે છે. એ અગર જો બંધ કરવામાં આવે તો જે ખેડૂતો છે એના પાણીનું શું, એના પાકનું શું? આ લોકો શિયાળાની અંદર ઘઉં વાય છે, રાયડો વાય છે, ફાઈટરિયા મૂકીને. આ લોકોને આ પણ મૂકવું નથી, બધું બસ વેચી મારવું છે. શું આની પહેલા રજૂઆત તમે ક્યાં કરી હતી ને શું જવાબ આપવામાં આવ્યો? હું આ રજૂઆત માટે છેલ્લા 4 વર્ષથી હાઈકોર્ટ ગયો. હાઈકોર્ટે પણ ઓર્ડર આપ્યો છે, પણ આ ભાજપનો નેતા કાંતિ ખોડિયાલ એ અમને હાઈકોર્ટમાં પણ કોઈ તંત્ર અમારું સાંભળતું નથી. પોલીસે મારી ખોટી ફરિયાદો મારા ઉપર કરી, 10 મહિના લૂંટ દાખલ કરી, મારા ઉપર પેટ્રોલ પંપ લૂંટ દાખલ કરી, 10 મહિના અંદર રખાયો. હજુ અંદર રહું હું, મારે જેલમાં જવું છે, પણ મારે મારા ગામનું સારું કરવાનું છે. 10 મહિના રહ્યો, હજુ આજીવન મૂકી દો, પણ નથી આપવું તળાવ. પ્રતિકભાઈ પટેલ, આજને નાયબ મામલતદારનો મારે ચાર્જ છે, નાયબ મામલતદાર મહેસૂલ. આજનો દિવસ સાહેબ રજા ઉપર હોય એમને મને ચાર્જ આપેલો. આજના દિવસે 107ની જામીન માટેની પોલીસની રજૂઆત હતી, તો એમને સાંભળવા માટે સામાવાળાને નોટિસ આપેલી હતી કે આજને તમારી જે કંઈ રજૂઆત હોય તો એ બાબતે સાંભળવા માટે. પણ હજુ સુધી કચેરીમાં કોઈ આવેલું નથી. કચેરીમાં ગેટમાંથી આવીને જે તે વ્યક્તિએ એ કોણ હતા એનું પણ નામ કે કોઈ અરજી આપેલી નથી, અને એમને આવીને આવી રીતે સરકાર વિરોધી નારાઓ લગાવવામાં માંડેલા. એટલે અમે પોલીસને સંપર્ક કર્યો કે કંઈક થાય એના પહેલાં અહીંયા આવી દો. એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફોન કરીને એમને બોલાવી લીધા. એ આવીને એ આગળની પોલીસે કાર્યવાહી કરેલી છે. આપણી કચેરીની અંદર આવીને એને આટલા બધા નારાબાજી કરે તો મામલતદાર કચેરીમાંથી કોઈએ કોઈ પ્રયત્ન ના કર્યો કે આપણે આ કેમ કરી રહ્યો છે? મામલતદાર કચેરીમાંથી અમે પોલીસને સંપર્ક કરેલો અને એ બાબતે પોલીસને બોલાવેલી. આ હતા અત્યાર સુધીના ટોપ ન્યૂઝ. નવી ખબરો સાથે, નવી અપડેટ સાથે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે.